હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું વેજ નૂડલ્સ ફ્રેન્કી। મેં અહીંયા નૂડલ્સ લીધેલા છે। મેં આ 10 વાળું એક પેકેટ નૂડલ્સનું લીધેલું છે। તમે કોઈ પણ નૂડલ્સ લઈ શકો। આપણે નૂડલ્સની ફ્રેન્કી બનાવીશું। પેલા નૂડલ્સને બાફી લઈએ। તેના માટે મેં અહીંયા ગરમ પાણી મૂકેલું છે અને જે આપણે નૂડલ્સ લીધા હતા તે આપણે આમાં ઉમેરી દઈએ। આપણે નૂડલ્સ બાફવા મૂકી દીધા છે અને આપણે આ નૂડલ્સમાં જે એના મસાલાનું પેકિંગ આવે છે આપણે તે નથી ઉમેરવાનું, આપણે કાઢી લેવાનું છે। આ તમે ગમે તે શાકમાં કે ગમે તેમાં ઉમેરી શકો તો શાકનો ટેસ્ટ બહુ સરસ આવશે। આપણે હવે આને થોડી વાર થવા દેશું, સરસ બફાઈ જાય ને ત્યાં સુધી। નૂડલ્સ આપણા સરસ બફાઈ ગયા છે। આપણે 1 ચમચી એમાં તેલ નાખી દેશું જેથી કરીને તે આડાવડા ચીપકે નહીં। હવે ગેસ ઓફ કરી અને આપણે આને ચારણીમાં કાઢી લેશું। પાણી નિતારી લેવાનું છે। આ રીતે મેં એનું પાણી નિતારી લીધેલું છે અને આમાં રાખી દીધેલા છે। આપણે નૂડલ્સ બનાવવા માટે મેં અહીંયા અડધાથી થોડુંક વધારે ગાજર લીધેલું છે, અડધું નંગ કેપ્સિકમ લીધેલું છે, થોડી કોબી અને 2 ડુંગળી બધાને મેં આ રીતે લાંબુ બધી વસ્તુનું આવું લાંબુ આપણે કટિંગ કરી લેવાનું છે અને ગાજરને પણ આ રીતે આપણે સરસ બારીક અને આવી રીતે લાંબા કટ કરી લેવાના છે। હવે આપણે આનો વઘાર કરીશું। ગેસ ચાલુ કરી એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ઉમેરેલું છે અને તેલને હવે આપણે ગરમ થવા દેશું। તેલ ગરમ થાય એટલે આપણે પેલા આ ગાજર ઉમેરી દેશું। એમાં આપણે ગાજરને થોડાક સોતે કરી લેવાના છે। તમે શાકભાજી તમારા ટેસ્ટ પ્રમાણે ગમે તે લઈ શકો અને વધુ ઓછું પણ તમે કરી શકો। જે વધારે પસંદ હોય તે વધારે લઈ લેવાનું। હવે આપણે ડુંગળી એમાં ઉમેરી દેશું અને પણ થોડીક સોતે કરી લેશું ડુંગળીને। હવે આપણે ડુંગળીને ગાજર થોડાક ચડી ગયા છે। હવે આપણે આ કોબી અને કેપ્સિકમ બંને ઉમેરી દેશું હવે અને સારી રીતે મિક્સ કરી લેશું। અને ગેસ આપણે બહુ ફાસ્ટ નહીં રાખવાનો, મીડિયમ રાખવાનો છે। આપણે કોબી અને કેપ્સિકમ પણ નાખ્યું છેલ્લે। હવે એને થોડુંક સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દેશું। હું અહીંયા અડધી ચમચી જેટલું નિમક ઉમેર્યું છું। આપણે નિમક અત્યારે થોડું ઉમેરવાનું અને મિક્સ કરી લેશું કેમ કે આપણે સોયા સોસ ઉમેરવાના છે એટલે એમાં થોડીક ખારાશ હોય સોયા સોસમાં, એટલે નિમક થોડુંક ઓછું ઉમેરવાનું। એવું લાગે તો પાછળથી ચેક કરી અને પછી નાખી દેવાનું। હવે સરસ આ બધું ચડી ગયું છે। આપણે જે બાફેલા નૂડલ્સ હતા ત્યાંમાં ઉમેરી દેશું અને મિક્સ કરી લેવાના છે। હવે અહીંયા મેં 2 ચમચી જેટલો ટમેટો કેચઅપ લીધેલો છે, 1 ચમચી રેડ ચીલી સોસ લીધેલો છે। તમારે વધારે તીખું જોતું હોય તો તમે રેડ ચીલી સોસ વધારે લઈ શકો। 1 ચમચી સોયા સોસ। આપણે આને મિક્સ કરી લઈશું। તમારે આપણે અત્યારે બધું મિક્સ થઈ ગયું। તમારે આ સ્ટેજ ઉપર ચેક કરી લેવાનું, કોઈ વસ્તુ વધતી ઓછી હોય તો તમે નાખી શકો। હું અત્યારે રેડ ચીલી સોસ થોડોક વધારે નાખું છું સ્પાઈસી કરવા માટે, પણ પેલા હું ગ્રીવાનું કાઢી લઉં મોરું થોડુંક। હું 1 ચમચી રેડ ચીલી સોસ પાછો ઉમેરું છું। તમારે જેટલું સ્પાઈસી જોતું હોય એટલો તમે ઉમેરી શકો। આપણે આને મિક્સ કરી લેશું। આ રીતે બનાવીને તૈયાર કરી લેવાના। તો આપણા ફ્રેન્કીના નૂડલ્સ બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે ફ્રેન્કી બનાવીએ। ફ્રેન્કી બનાવવા માટે મેં અહીંયા 2 કપ ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે। તમે મેંદાનો લોટ પણ લઈ શકો, ઘઉં અને મેંદાનો બે મિક્સ પણ કરી શકો અને નકરો ઘઉંનો પણ લઈ શકો। આપણે નકરા ઘઉંના ઝીણા લોટમાંથી ફ્રેન્કી બનાવીશું। આપણે મેંદાનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ। 1 ચમચી નિમક ઉમેરીશું, 2 ચમચી આપણે એમાં તેલ ઉમેરીશું। આપણે આને મિક્સ કરી લેશું અને મિક્સ કરી અને મેં કપ 1 પાણી લીધેલું છે તે ઉમેરીશું। આપણે આનો લોટ આપણે જે રોટલી પરોઠાનો નોર્મલ લોટ બાંધીએ છીએ તેવો જ લોટ બાંધીને તૈયાર કરવાનો છે। એકદમ કઠણ પણ નહીં અને એકદમ નરમ પણ નહીં, એવો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે। એમાં આપણે અડધી ચમચી જેટલું તેલ ઉમેરી સરસ કેળવી લેવાનો છે। આપણે ફ્રેન્કી જ્યારે બાળકો માટે બનાવતા હોય ત્યારે મેંદાનો લોટનો ઉપયોગ ઓછો કરવાનો જ બને ત્યાં સુધી, એટલે મેં ઘઉંના લોટની જ બનાવી છે। ઘઉંના લોટની ફ્રેન્કી બનાવશું તો પણ આપણે સરસ જ રિઝલ્ટ મળશે। જે મેંદાના લોટની રોટલીનું રિઝલ્ટ મળે તેવું જ આપણે ઘઉંના રોટલીનું રિઝલ્ટ મળશે।
હવે લોટ સરસ બંધાઈને તૈયાર થઈ ગયો છે. આપણે રોટલી પરોઠાનો બાંધીએ તે રીતે જ બાંધી લેવાનો છે. આપણે આને 5 મિનિટ ઢાંકી અને મૂકી દેશું. આટલો લોટ બાંધવામાં 1 કપ પાણી પૂરું જોઈ ગયું છે. આપણે રોટલીનો આ રીતે ગોયણું કરી લેવાનો છે. ગોયણું કરી અને આપણે લોટમાં બોળી એની રોટલી બનાવી લેવાની છે. આપણે નથી આમાં મેંદાનો લોટ લીધો કે નથી બેકિંગ પાવડર કે કોઈ બી વસ્તુ આપણે આમાં ઉમેરેલી નથી. આપણે જે નોર્મલી ઘરે રોટલીનો લોટ વાપરીએ છીએ આપણે તેનો જ ઉપયોગ કરેલો છે. આપણે જે ઘરે રોટલી બનાવતા હોય તેવી નોર્મલ રોટલી બનાવી લેવાની છે. આ રીતની આ રીતે હું હજી એક પણ બનાવી લઈશ. આ રીતે મેં બીજી પણ બનાવી લીધેલી છે. હવે આપણે આને શેકી લઈએ. આપણે અહીંયા તવો ગરમ મૂકીશું અને એની ઉપર તેલ નાખીશું ને આપણે જે રોટલી વણેલી હતી તે આપણે આમાં ચોળવી લેવાની છે અને ઉપરથી પાછું સહેજ તેલ લગાવી દેશું. આપણે ગેસ સાવ મીડિયમ જ રાખવાનો. આપણે આમાં મેંદો જરા પણ ઉમેરેલો નથી તો પણ તમે જોઈ શકો છો સરસ રોટલી બની ગઈ છે. મેંદા જેવી જ બનીને તૈયાર થશે. આ રીતે તમે બનાવશો તો ને તમારે મેંદો લેવો હોય તો અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો. આવશે અડધો મેંદા અને અડધા ઘઉંનું પણ રિઝલ્ટ સરસ આવશે. અને આ રીતે આપણે થોડીક શેકી લેવાની છે. આ રીતે શેકાય છે એટલે આપણે આને લઈ લેશું અને તે જ રીતે આપણે પાછું સેજ તેલ નાખીશું. જે આપણે પેલી શેકી તે જ રીતે આપણે આને પણ શેકી લેવાની છે. ઉપરથી સેજ તેલ લગાવીશું. આપણે આને ગેસ એકદમ ફાસ્ટ નહીં રાખવાનો, મીડિયમ ગેસ ઉપર જ આને શેકવાની છે અને એવું લાગે તો થોડોક ધીમો પણ કરી દેવાનો. પાછો પેલી શેકી તે જ રીતે હું આને પણ શેકી લઈશ. આ પણ સરસ થઈ ગઈ છે. આપણે એને પણ લઈ લઈએ. હવે આપણે જે ફ્રેન્કી બનાવેલી છે તે લેશું. આપણે તેની ઉપર ટમેટો કેચઅપ નાખીશું. તમે ગમે તે વસ્તુ શેજવાન સોસ છે, પીઝા સોસ છે, ગમે તે વસ્તુ નાખી શકો. ગમે તે સોસ તમે આમાં ઉમેરી શકો. આપણે ટમેટો કેચઅપ જ આમાં ઉમેરીશું. આપણે જે નૂડલ્સ બનાવ્યા છે તે આ રીતે સાઈડમાં મૂકી દેશું. આ રીતે સરસ ફેલાવી દેવાના. આપણે ઉપરથી પાછો ટમેટો કેચઅપ નાખીશું. તમે મેયોનીઝ કે ગમે તે વસ્તુ નાખી શકો. ને ઉપરથી આપણે ચીઝ નાખીશું. ચીઝ ઓપ્શનલ છે, તમારે નાખવો તો નાખી શકો અને ના નાખો તો પણ ચાલશે. તો પણ એનો ટેસ્ટ એકદમ સરસ જ આવશે. ને આપણે આનો ટાઈટ રોલ વાળી લેવાનો છે. આપણે તેને બટર પેપરમાં વારી લેશું જેથી કરીને રોલ વિખાય નહીં. આપણી ફ્રેન્કી બનીને તૈયાર થઈ ગઈ છે. આ જ રીતે હું બીજી પણ બનાવી લઉં અને પણ સેમ તે જ રીતે બનાવીશું. આમાં ઉપર ટમેટો કેચઅપ સરસથી બધી બાજુ લગાવી દેવાનો છે. જે આપણે નૂડલ્સ બનાવેલા છે તે ઉમેરીશું. જો ઉપરથી ટમેટો કેચઅપ જે તમારે જેટલું નાખવું હોય તેટલું તમે નાખી શકો. આને પણ આપણે ટાઈટથી રોલ વાળી લેશું. આપણો રોલ સરસ વળાઈ ગયો છે. તમે જોઈ શકો છો. આ રીતે રોલ વાળી અને તૈયાર કરી લેવાનો. બટર પેપર લગાવી દેશું એટલે ખુલે નહીં રોલ. તો તૈયાર થઈ ગઈ છે આપણી ફ્રેન્કી. આપણે તેને સર્વ કરીશું. તો તૈયાર છે આપણી મસ્ત મજાની ફ્રેન્કી. સાઈડમાં નૂડલ્સ પણ મૂકીશ કેમ કે નૂડલ્સ ની બનાવેલી છે. આપણે મસ્ત મજાની ફ્રેન્કી બનીને તૈયાર થઈ ગઈ છે. નૂડલ્સ ફ્રેન્કી આપણી બની ગઈ. મેં અહીંયા સાઈડમાં પણ નૂડલ્સ મૂકેલા છે મસ્ત. આજની રેસીપી તમને સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આવી રીતે નૂડલ્સ ની ફ્રેન્કી બનાવીને બાળકોને આપીએ તો બાળકોને તો મજા જ પડી જાય. તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની નૂડલ્સ ની ફ્રેન્કી. આપણે મેંદાનો આમાં જરા પણ ઉપયોગ કરેલો નથી તો પણ મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો.